ગોપાલ કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરો, ગો માતાને પ્રણામ કરો, સંતોને વંદન કરો. ભગવાનનું પ્રાગટ્ય થયું, ગોકુળમાં ઉત્સવ થયો. થોડા દિવસ વીત્યા. નંદ બાવા ગોવાળોને ગોકુળની રક્ષા સોંપી અને મથુરા ગયા કંસને એનો વાર્ષિક કર આપવા માટે. આ જુઓ, તમે ભાગવતમાં વાંચો. નંદ બાવા કંસને કર ચૂકવવા ગયા છે. કર ક્યારે ભરે માણસ? જ્યારે ઇન્કમ હોય તો, આવક હોય તો. અને નંદ બાવા એ ધનવાન મહાપુરુષ છે. શેનાથી ધનવાન? ગોધનથી. અને ગાયો દ્વારા એટલું બધું એમને મળે છે, એટલી મોટી આવક છે કે જે કંઈ કર દેવાનો થાય રાજાને એ આપે છે. नंद बाबा ने वैश्य वाला कार्य स्वीकार किया. कृषि गोरक्ष वाणिज्यम वैश्य कर्म स्वभावजम. नंद बाबा कर आपवा माटे मथुरा गया. कंसने एनो कर आप्यो. वसुदेवजीने समाचार मळ्या कि मित्र नंद पधार्या छे, मळवा गया छे. वधाई आपी नंद बाबा ने कि मित्र वधाय हो, तमारे त्या लालो थयो, बहु मोटी उम्रे तमारे त्या पारणुं बंधायुं. नंद बाबाए वसुदेवनी आगळ शोक व्यक्त कर्यो कि मित्र तमारा बधा संतानने कंसे मारी नाख्या. मने समाचार मळ्या कि 8मा संतान रूपे कन्या रत्ननी प्राप्ति थई हती, पण ए कन्याने पण कंसे मारी नाखी. मित्र मित्रना सुखे सुखी थाय, मित्र मित्रना दुखे दुखी थाय. नंद बाबा वसुदेवजीना दुखे दुखी थया અને વસુદેવજી નંદ બાવાના સુખને જોઈ, એના આનંદને જોઈ પોતાનું દુઃખ ભૂલી ગયા. બંને મિત્રો છે. આમ તો પિતરાઈ ભાઈ પણ છે બંને, એટલા માટે લખ્યું છે ભ્રાતરમ નંદમાગતમ. નંદ ભાઈ હે વસુદેવ. ત્રીજી પેઢીએ દેવમીઢ રાજાએ ભેગા થાય છે બંને. એટલે પિતરાઈ ભાઈ પણ છે, બે પેઢીએ ભાઈઓ થાય છે. ઘણીવાર હગા ભાઈઓમાં જેટલો પ્રેમ જોવા ન મળે એવો પિતરાઈ ભાઈમાં પ્રેમ જોવા મળતો હોય છે. અને માત્ર ભાઈ જ નહીં, બંને મિત્ર થઈને રહે. આવા મેં કેટલાય ભાઈઓને, પિતરાઈ ભાઈઓને એક મૈત્રીથી બંધાયેલા જોયા છે. મૈત્રી. મિત્ર દ્રોહ બહુ મોટું પાપ છે. રાષ્ટ્રદ્રોહ બહુ મોટું પાપ છે. માતા પિતાનો દ્રોહ ન કરવો, મિત્રનો દ્રોહ ન કરવો, રાષ્ટ્રનો દ્રોહ ન કરવો. થોડા પૈસાની લાલચમાં અહીંયાની ગુપ્ત માહિતી દુશ્મન દેશોને પહોંચાડે એવા લોકોને શું કહીએ? છાપામાં સમાચાર વાંચીએ છીએ ત્યારે આપણને એમ થાય કે આ દેશનું ખાય છે અને એને શરમે નહીં આવતી હોય. આવા રાષ્ટ્રદ્રોહના કામ કરે. વિશ્વાસઘાત એ મોટું પાપ છે. વસુદેવજીએ નંદ બાવાને કહ્યું કે આપ આવ્યા છો કર આપવા માટે, બધું કામ તમારું પૂરું થઈ ગયું હોય તો મારી એક વિનંતી છે, આપ અવિલંબ પાછા ગોકુળ પધારો. કારણ કે વસુદેવને સમાચાર મળ્યા છે કંસની મોકલેલી પૂતના નગર અને ગામડાઓમાં તુરતના જન્મેલા બાળકોને મારતી મારતી ફરે છે. એ ક્યાંક ગોકુળ પહોંચી જશે તો હું લાલાને ત્યાં મૂકીને આવ્યો છું. વસુદેવજીની શંકા સાચી હતી. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંસ ચચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિષુ.
કંસની મોકલેલી પૂતના બાળકોને મારતી મારતી ગોકુળમાં આવી. આચાર્યો સમજાવે છે, કંસ દેહાભિમાનનું રૂપ છે. કમ સુખમ સ્યતીતિ કંસા. સુખનો, સાચા સુખનો, બ્રહ્માનંદનો જે નાશ કરે એવું દેહાભિમાન એ કંસ છે. અને એ અજ્ઞાનથી જ થાય છે. પૂતના એ કંસથી પ્રેરિત એટલે દેહાભિમાનથી પ્રેરિત. આચાર્યો કહે છે પૂતના એટલે અવિદ્યા. પૂતાન પવિત્રાન અપી નયતિ ઇતિ પૂતના. જે પોતાની જાતને પવિત્ર માનવા વાળા, ગાયત્રી જપવા વાળા, સંધ્યાવંદન કરવા વાળા, તપ કરવા વાળા, સાધુ સંત કે સાધક માનવા વાળા, એવા પોતાની જાતને પવિત્ર માનવા વાળા, એને પણ આ અવિદ્યા ખેંચીને લઈ જાય છે ક્યારેક ક્યારેક. એવી પ્રબલા છે. એનું રૂપ અબલાનું છે પણ જબરી બળવાન છે. એ સુંદરી સ્ત્રીનું રૂપ લઈ નંદ બાવાના ગોકુળમાં આવી. બીજી લક્ષ્મી હોય એવી દેખાય છે. ગોવાળિયાઓ તો હતા દરવાજે દરવાજે, જેટલા દ્વાર છે. આ ગોકુળ, આ ગો છે ને એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ. આ ઇન્દ્રિયો, इंद्रिय द्वार झरोखा नाना. ये गोलक द्वार है, ये कान द्वार है, ये नथुने द्वार है, ये मुख द्वार है, मल द्वार, मूत्र द्वार, ये सब शरीर रूपी नगर के द्वार है. गोकुल નો અર્થ જ થાય સ્થૂળ શરીર. અને દરેક દ્વારના એટલે કે દરેક ઇન્દ્રિયોના દેવ આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. નેત્ર છે તો નેત્રના દેવ છે સૂર્ય. શ્રોત્રેન્દ્રિય એના દિશા દેવતા, ત્વગિન્દ્રિય એના વાયુ દેવતા, ઘ્રાણેન્દ્રિય એના દેવ છે અશ્વિની કુમાર, જીહવા એના દેવ છે વરુણ. દરેક ઇન્દ્રિયોના દ્વાર. તમે એરપોર્ટ ઉપર ગયા હોય ને તો એરાઇવલ્સ અને ડિપાર્ચર્સ બંનેના દરવાજા અલગ અલગ હોય. દરવાજા જ છે પણ ડિપાર્ચર હોય ને ત્યાંથી આપણે એન્ટ્રી મરાય, અને અરાઇવલ્સ હોય તો ત્યાંથી પેસેન્જર્સ બહાર આવે. એમાં આપણું શરીર છે ને એમાં પણ એન્ટ્રી અને એક્ઝિટ એના દરવાજા જુદા જુદા છે. પંચ કર્મેન્દ્રિયો છે એ એક્ઝિટના દ્વાર છે, અને 5 જ્ઞાનેન્દ્રિયો છે એ પ્રવેશ દ્વાર છે. અહીંયાથી પ્રવેશે રૂપ, અહીંયાથી પ્રવેશે શબ્દ, અહીંયાથી અનુભવ થાય સ્પર્શનો, અહીંયાથી પ્રવેશે ગંધ, આ જીહવા, રસ, સ્વાદ. આંખને ને પગને સંબંધ છે. આંખ જુએ ને પછી એ દિશામાં પગ ચાલે. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. કાનને અને મોઢાને સંબંધ છે. કાન એટલે એન્ટ્રી, મુખ એક્ઝિટ. અહીંયાથી શબ્દ આવ્યો, અહીંયાથી નીકળ્યો. માણસ સાંભળી શકે છે એટલા માટે માણસ બોલી શકે છે. જે બેરો હશે એ મૂંગો પણ હશે, કારણ કે એન્ટ્રી જ નથી તો બહાર શું નીકળે? ખાઈ પીવે નહીં, એ મળમૂત્રનો ત્યાગ, એ પછી શું થાય? એન્ટ્રી જ ન હોય, એમાંથી કોઈ ગયું જ ન હોય, કોણ બહાર નીકળે? સ્પર્શ ત્વગિન્દ્રિય એન્ટ્રી, હાથ એ કર્મેન્દ્રિય છે એક્ઝિટ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, જીહવા.
જે ખાઈએ, જે રસ ગ્રહણ કરીએ, તો મૂત્ર દ્વાર એ એક્ઝિટ છે. મૂત્ર અને વીર્ય એ બંનેનું વિસર્જન થાય છે. અને એટલા માટે જ કહે છે કે પુત્ર એવો પાકે કે પુન નામના નરકમાંથી તારે, તો પુત્ર નહીં તો મૂત્ર. કોઈ ફરક નહીં પડતા, निकल जाए शरीर से. और गंध, नासिका, घ्राणेन्द्रिय, ये ज्ञानेन्द्रिय है. एंट्री तो मल विसर्जन, मल द्वार एग्जिट. प्राण, મળદ્વારથી નીકળનાર અપાન વાયુ છે. પ્રાણ, અપાન. આ વિજ્ઞાન સમજો છો તમે? તમારું શરીર ગજબનું યંત્ર છે મારા વાલા. આ શરીર રૂપી યંત્ર જે ભગવાને આપ્યું એની કિંમત સમજો. અને એનું મેન્યુઅલ, દરેક મશીન હોય ને એવું સારું મશીન હોય, એની સાથે એનું મેન્યુઅલ હોય કે આને કેવી રીતે વાપરવું, આ મશીન કેવી રીતે કામ કરે છે. મનુષ્ય શરીર એ અદ્ભુત મશીન છે, એક અદ્ભુત યંત્ર છે. અને એનું મેન્યુઅલ વાંચો. એ શા માટે આ યંત્ર મળ્યું છે, એનો ઉપયોગ ક્યાં કરવો, શા માટે કરવો અને કેવી રીતે કરવો, આ સમજવું અને એ પ્રમાણે કરવું એ ધર્મ છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર સાધન છે કે જેથી આપણે ધર્માચરણ કરી શકીએ. ધર્મ એટલે મંદિરમાં જઈને સવારના પૂજા પાઠ કરીએ અડધો પોણો કલાક, એ જ નહીં. એ તો તમારી ઉપાસના છે. તમે અડધો કલાક જ શ્વાસ લ્યો ને પછી શ્વાસ બંધ, એવું હોય છે? ધર્મ તો આપણો શ્વાસ છે. ધર્મમ ભજસ્વ સતતમ. જેમ શ્વાસ સતત ચાલતા રહે છે, આપણે જાગતા હોઈએ કે ઇવન આપણે સૂઈ ગયા હોય, ગાઢી નિદ્રામાં હોઈએ ત્યારે શ્વાસ ચાલે છે સતત. એમ ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ગોકર્ણ મહારાજ સમજાવે છે, ધર્મમ ભજસ્વ સતતમ. ધર્મને તો શ્વસવાનો હોય છે વાલા. આપણા વિચારમાં ધર્મ હોવો જોઈએ, આપણી ભાવનામાં ધર્મ પ્રતિબિંબ થતો હોવો જોઈએ, આપણા પ્રત્યેક ધર્મમાં, કર્મમાં ધર્મ પ્રગટ થતો હોવો જોઈએ. ધર્મમ ભજસ્વ સતતમ. ધર્મ એટલે ખાલી પૂજાપાઠ નહીં, ધર્મ એટલે જીવન. તો ગોપાન ગોકુલ રક્ષાયામ. દરેક ઇન્દ્રિયોના દેવતાઓ, તે ઇન્દ્રિયોમાં આ દેવતાઓ છે એ જ ગોવાળ બનીને આવ્યા છે. એટલે ગોવાળોને ગોકુળની રક્ષાની જવાબદારી સોંપીને નંદ મથુરા. આ કથા જ નથી માત્ર, એની પછવાડેનું તત્વજ્ઞાન સમજવા જેવું છે. જે આચાર્યોએ શ્રીધરી ટીકા વાંચો, શ્રી વલ્લભાચાર્યજીની સુબોધિની વાંચો, અને એવી તો ચિત્ત સુખીને અનેક ટીકાઓ છે ભાગવત ઉપર, અનેક આચાર્યો. ગૌડીય સંપ્રદાયના આચાર્યોએ શ્રીમદ ભાગવતમાં ભગવાનની એક એક લીલાઓના જે દિવ્ય અર્થો બતાવ્યા છે, સ્વાધ્યાય કરો. कंसेन प्रहिता घोरा पूतना बालघातिनी. क्या करती है ये पूतना? बोले बालकों को मारती है. बच्चों वाली जो निर्दोषता है उसको खत्म करती है ये अविद्या. बच्चों वाली जो सहजता है उसको खत्म करती है. बच्चों वाला जो विश्वास है, बच्चे निश्चिंत है
एक विश्वास है अपने माँ बाप में, वो विश्वास ये अविद्या खत्म करती है और तुम चिंता के शिकार हो जाओगे, तनाव में जियोगे, अशांत होकर के तड़पोगे। लोग कहते हैं सब कुछ है, चैन नहीं है, जिंदगी में सुकून नहीं है। अविद्या रूपी पूतनाનો ઉપદ્રવ છે। એટલે સૌથી પહેલા વહેલા ભગવાને પૂતનાને મારી, અવિદ્યાને સમાપ્ત કરી। શ્રી વલ્લભાચાર્યજી કહે છે અવિદ્યા પૂતના સ્મૃતા, પૂતના અવિદ્યા છે। ભગવાન રામ સૌથી પહેલા વહેલા તાડકાને મારે છે, ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા વહેલા પૂતનાને મારે। બંને રાક્ષસને નહીં, પહેલા વહેલા રાક્ષસીને મારી, એટલા માટે બીજા રાક્ષસો પેદા ન થાય। રાક્ષસોને, અસુરોને જન્મ આપનાર તત્વને પહેલા ખતમ કર્યું। રામાયણમાં તાડકા એ દુર્વાસનાનું પ્રતીક છે, તુલસીદાસજી કહે છે, અને ભાગવતમાં પૂતના એ અવિદ્યાનું પ્રતીક છે એવું આચાર્યો કહે। દુર્વાસનાથી જ અનેક પ્રકારના પાપ થાય છે, અવિદ્યાથી જ અનેક પ્રકારની આસુરી વૃત્તિનો જન્મ થાય છે। ઝેર ચોપડીને આવી હતી નંદ બાવાને ઘેર, ખબર પડી કે નંદને ત્યાં લાલો થયો, મારી નાખો। નંદ બાવા તો મથુરા ગયા હતા, યશોદા મૈયા ઘરે હતા, પહોંચી પૂતના ત્યાં। પૂતનાને પછી એન્ટ્રી આપી, બોલો ઈના ઈ ગોવાળિયા હોય જેનું કામ છે ચોકી કરવાનું, પણ પૂતનાના બાહ્ય રૂપને જોઈને એમ થયું કે આ કોઈ હારા ઘરનું બાઈ માણા લાગે છે। એટલે કે ચમચમાતી મોટર કારમાંથી આમ પેલો ડ્રાઈવર યુનિફોર્મમાં હોય નહીં, બહાર પહેલા ઉતરે અને દરવાજો ખોલે અને કાળા ચશ્માવાળી મેડમ એડીવાળા સેન્ડલ પહેરીને જેમ પટ લઈને બહાર આવે, પર્સ લઈને, અને ત્યાં તો જ્વેલરી શોરૂમનો યુનિફોર્મમાં ઊભેલો દ્વારપાળ કે ચોકીદાર એ આમ સ્વાગત કરીને એના માટે શોરૂમનો દરવાજો ખોલી આપે કે વેલકમ મેડમ। એવી રીતે ગોવાળિયાઓએ એન્ટ્રી આપી પૂતનાને। અવિદ્યાનું બાહ્ય રૂપ એટલું બધું પ્રભાવક હોય છે, માણસ અંજાઈ જાય। ઘણા બધાના દેખાવ એટલા બધા પ્રભાવક હોય, અંજાઈ જાય માણસ। અને સાધુ સંતોનું કામ આંજી નાખવાનું નથી, તમને ભીતરથી માંજી નાખવાનું છે। તમે ભીતરથી મંજાઈ જાઓ, તમારું અંતઃકરણ શુદ્ધ થઈ જાય। અને એટલા માટે સાચા સંતને ઘણીવાર ઓળખવો મુશ્કેલ બને। સંત અને ભગવંત એ પોતાની જાતને છુપાવે છે। કીર્તિ એના માટે પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા। સંતો પ્રતિષ્ઠાની પાછળ પાગલ બનીને દોડતા નથી, પણ ક્યારેક સંતોને ભગવાન પ્રસિદ્ધિ અપાવે છે, કારણ કે ભગવાન ઈચ્છે છે કે એનાથી પ્રેરિત થઈને અનેક લોકોનું જીવન બદલાય। બાકી સંતોને પ્રસિદ્ધિની ભૂખ ના હોય, એના માટે પ્રતિષ્ઠા એ સુકરી વિષ્ઠા છે। અને કીર્તિ જેવું કોઈ કેદખાનું નથી। હા વાલા, કીર્તિની વાહે ગાંડા ન થવાય। કીર્તિ તમારો પીછો કરે, પ્રસિદ્ધિ તમારો પીછો કરે, બરાબર, પણ પ્રસિદ્ધિ માટે થઈને પાગલ બનનારા લોકો એ અંતે પોતાના માટે એક જાળ ઊભું કરે છે, એક કેદ ઊભી કરે। અવિદ્યાનું બાહ્ય રૂપ બહુ સુંદર છે, રાક્ષસી। નંદજીના ઘરે પહોંચી યશોદા લાલાને ખોળામાં લઈને બેઠા હતા। વધાય હો યશોદા મૈયા, વધાય હો, તમારે ત્યાં લાલો થયો। યશોદાજીએ જોયું કોઈ બેન આવ્યા છે, હું ઓળખતી નથી, પણ આંગણે આવ્યું એ અતિથિ, મહેમાન, અતિથિની પૂજા કરવી જોઈએ। કે નહીં, એવો ખોળામાં હૂતો તો મૈયાના, પૂતના ઉપર એક દ્રષ્ટિ કરી અને પછી માની સામે ટગર ટગર જોઈ અને જાણે કહેતા હોય કે માં, આ અતિથિને હું ઓળખું છું।
આ અતિથિની પૂજા હું કરીશ અને એવી પૂજા કરીશ કે આજે આ અતિથિની પુણ્યતિથિ નક્કી છે. આજની તિથિ એ આ અતિથિની પુણ્યતિથિ પાકી. નોમ, દશમ, 11, 12, 13 ને 14 એટલે શ્રાવણ વદ 14 પૂતનાની પુણ્યતિથિ છે. તમારે મનાવવાનું મન હોય તો અને મનાવી શકાય. કેમ વળી? પૂતના અવિદ્યા છે અને એની પુણ્યતિથિ મનાવવી હોય તો ગીતાનો પાઠ કરવાનો. કારણ કે ગીતા મેં પરમા વિદ્યા બ્રહ્મરૂપા ન સંશયા. ભગવાન કહે છે ગીતા એ મારી પરમા વિદ્યા છે, બ્રહ્મરૂપા છે. તે દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરીશું તો આપણી અવિદ્યારૂપ પૂતનાને પણ ભગવાન શ્રી કૃષ્ણ મારશે. બેન તમે બેસો, હું તમારું મોઢું મીઠું કરાવું. આમ કરીને યશોદા ઊભા થયા તો પૂતનાએ કહ્યું, માં જોઉં તમારો લાલો કેવો છે, જરા મારા ખોળામાં આપો, મારે રમાડવો છે. ભોળા યશોદા લાલાને પૂતનાના ખોળામાં, કે આ કોઈ હારા ઘરની વહુવારું લાગે છે. લાલો સોંપ્યો, ખોળામાં આપ્યો. યશોદા ગયા ઘરમાં, આનું મોઢું મીઠું કરાવું. હવે આવડિયા એના લાલાના મોઢામાં ઝેર આપવા આવી છે અને યશોદાનું ભોળ પણ જુઓ કે એનું મોઢું મીઠું કરાવવા યશોદા ઊભા થયા. ભલો ભલાઈ પે લહી લહી નીચાઈ નીચું. તુલસીદાસજી કહે છે ભલો પોતાની ભલાઈને છોડતો નથી, નીચ માણસ. એના ઉપર તમે ગમે એટલા ઉપકાર કરો પણ એની નીચતાનો ત્યાગ નહીં કરે. અને તેથી શુનિચૈવ સ્વપાકેચ પંડિતા સમદર્શિના. એ સમદર્શીને કયું છે પણ સમવર્તીના નહીં. એવા જે હોય ત્યાં તો વ્યવહારમાં સાવધાન રહેવું, ઢીબેડી નાખવા. પંડિતા સમવર્તીના નહીં. જે વારંવાર હુમલા કરવા આવતા હોય એને 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 ક્ષમા હોય. એ તો અહિનામ અમૃતમ યથા. એ તો સર્પને અમૃત આપવા જેવું છે. હરપ અમર થઈ જાય તો દુનિયાને માટે એ ખતરો છે. ભગવાને જોયું, પૂતનાના ખોળામાં આવતાની સાથે ભગવાને આંખ બંધ કરી દીધી. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. चराचर के आत्मा भगवान ने अपने नैन बंद कर लिए. भगवाने आंखों शा માટે બંધ કરી? બાલકૃષ્ણ પ્રભુએ એને લઈને સંતોએ અનેક અર્થો, અનેક ભાવો પ્રગટ કર્યા. એક તો પૂતના જોવા જેવી નહોતી એટલે આંખ બંધ કરી. એ ભલે ને સુંદરી સ્ત્રી બનીને આવી હોય, બહારથી ગમે એટલા મેકઅપના થથેડા કરીને આવી હોય, પણ અંદરથી રાક્ષસી છે. ભગવાન કાયાના સૌંદર્યને નહીં, કાળજાના સૌંદર્યને જુએ છે. શબરીની કાયા ભલે સુંદર નહોતી પણ એનું કાળજું, એના હૈયાનો ભાવ એટલો સુંદર હતો કે ભગવાન શબરીને જોઈ અને એને ભામિની કહીને સંબોધે છે. બોલો, કહ રઘુપતિ સુન ભામિની બાતા, માનવ એક ભગતિ કર નાતા. ભામિની સોઈ અતિશય પ્રિય ભામિની મોરે, સકલ પ્રકાર ભગતિ દ્રઢ તોરે. એને ભામિની કહે છે કારણ કે ભગવાન કાળજાના સૌંદર્યને જુએ છે, ભાવ સૌંદર્યને જુએ. મોટા મોટા શોરૂમમાં, જ્વેલરીના શોરૂમમાં ઘૂસી જાય અને ઓલાને એમ થાય કે એટલું મોટું કસ્ટમર આજે આવ્યું છે, 2-2.5 કરોડનો માલ તો વેચાવાનો. સાચું, ઓલી આવી હોય ચોરી કરવા. એ ક્યારેક કેવી રીતે શેરવી લે ઓલાને ખબર. તો એટલા માટે સીસીટીવી કેમેરા મૂકવા પડે પછી, એટલે ખબર પડે. હારા હારા ઘરના લોકો 5 સ્ટાર હોટલમાં જાય, ત્યાંથી ચોરીને વહી આવે. હોટલનો સામાન એ ત્યાં વાપરવા માટે છે. એને એમ થાય કે આપણે પૈસા ખર્ચા છે ભાઈ, આના ઉપર આપણો અધિકાર. તો હોટલમાંથી ચોરીઓ કરીને આવતા રહે. ખરાબ આદત જેની પડી હોય ચોરીની. ભગવાનને નેત્ર બંધ કરી લીએ.
અથવા તો ભગવાને એટલા માટે નેત્ર બંધ કર્યા કે આ આવી છે મને મારવા, પણ મરવાની થઈ છે, અને હું એને મારીશ ને એના પ્રાણ જ્યારે હરીશ ને પછી ચીસાચીસ કરશે ને તરફડિયા નાખશે ને, એ આપણાથી જોયું નહીં જાય. એટલે આંખ બંધ કરીને મારીએ, એટલે દેખવું નહીં ને દાજવું નહીં. માટે ચરાચર આત્મા સનિમિલિત ક્ષણ, નેત્ર બંધ કર્યા. અથવા તો ભગવાને વિચાર કર્યો કે જન્મતાની સાથે ઝેર પીવાનો વારો આવ્યો. મારા પૃથ્વીના લોકો ગજબ છે, હવે શું કરવું? પીવું તો પડશે. અને કોઈ કડવી દવા આપણે પીવી જ પડે એમ હોય ત્યારે આંખ્યું બંધ કરીને પી લેતા હોઈએ છીએ. છોકરું કડવી દવા હોય ને પીવાની ના પાડે ને રોતું હોય તો માં એમ કે પીવી તો પડવાની, પી જા મારા દીકરા, પી જા, એક ચોકલેટ આપીશ બસ, પી લે. ચોકલેટની લાલચમાં વળી પાછો આમ મોઢે મૂકે, પણ એની કડવી વાસ અને વળી પાછો રડવા માંડ્યો, હું મારે નથી પીવી. પછી માં ખીજાય, પીવી પડશે, નખરાબાજી બંધ, આંખ બંધ કરીને પી જા ને. એટલે ભગવાનને થયું કે આ ઝેર પીવું પડશે, ચાલો છૂટકો નથી, આંખ બંધ કરીને પી લઉં. માટે ચરાચર આત્મા સનિમિલિત ક્ષણ. અથવા તો આચાર્યો કહે છે એટલા માટે ભગવાને આંખ બંધ કરી. ભગવાનને એમ થયું કે આ કોણ મારું નામ લઈને મરે, એની સદગતિ થઈ જતી હોય તો આ તો મારે હાથે મરવાની છે, મારી સામે મરવાની, આની સદગતિ પાકી. આ કયો જીવ છે કે મારે હાથે મરવા અને સદગતિ કરવા આવ્યો છે? આ કોણ હતી પૂર્વજન્મમાં? એ યાદ કરવા માટે ભગવાને આંખ્યું બંધ કરી. આપણે કંઈક યાદ કરવું હોય ને તો આંખ્યું બંધ કરીને ઉભર મને યાદ આવવા દે. ભગવાને આંખ્યું બંધ કરીને યાદ કર્યું તો યાદ આવ્યું કે આ તો બલિરાજાની દીકરી હતી ગયા જન્મમાં. હું વામન બનીને જ્યારે ગયો બલિરાજાને ત્યાં 3 ડગલા પૃથ્વી માગવા માટે, ત્યારે બલિની આ પુત્રી વામન ભગવાનને જોતા એને એમાં પુત્ર ભાવ થયો કે આ બટુક કેટલો સુંદર છે, આવો મારે દીકરો હોય તો. પણ પછી જ્યારે ભગવાન લેતી વખતે વામનમાંથી વિરાટ થયા, 2 ડગલામાં બલિનું, પૃથ્વીનું, સ્વર્ગનું બધું જ માપી લીધું, બધું જ લઈ લીધું. અને 3જા ડગલા માટે બલિને પરેશાન કરવા લાગ્યા કે પદાની ત્રીણી દત્તાની. અસુરાધિપતિ તે 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો છે, આ માત્ર 2 ડગલા થયા, બતાવ 3જું ડગલું ક્યાં મૂકું? ત્યારે બલિની પુત્રીને શત્રુભાવ થયો કે હું તો આને પુત્રવત સમજતી હતી, પણ આ તો મારા બાપને લૂંટવા આવ્યો છે. શત્રુભાવ થયો. એ બલિની પુત્રી પુત્રભાવ અને શત્રુભાવને લઈને મરી. એ પછીના જન્મે પૂતના થઈ. એટલે પુત્ર ભાવે સ્તનપાન કરાવી, ધવડાવવા આવી છે, પણ શત્રુ ભાવે દૂધ નહીં ઝેર પીવડાવી મારવા આવી છે. ભગવાને વિચાર કર્યો કોઈ પણ પ્રકારનો ભાવ પણ મારા વિશે, એટલે એની સદગતિ પાકી. દ્વેષાત, ભયાત, કામાત, ક્રોધાત, કોઈ પણ પ્રકારના ભાવથી જ પણ જે ભગવાનને ભજે. કૌંસમાં ભય હતો કૃષ્ણનો, શિશુપાળમાં દ્વેષ હતો કૃષ્ણ માટે, કુબજામાં કામ હતો કૃષ્ણ માટે. એમ કોઈ પણ પ્રકારનો ભાવ પણ ભગવાન માટે જ્યારે હોય છે ત્યારે જીવનો ભગવાન ઉદ્ધાર કરે છે. ચરાચરાત્મા સનિમિલિત ક્ષણ. ભગવાને નેત્ર બંધ કર્યા. આચાર્યોએ કહ્યું એટલા માટે નેત્ર બંધ કર્યા કે ભગવાનને યાદ આવ્યું કે આ મારે હાથે મરવાની, એટલે એની સદગતિ તો પાકી. મરતી વખતે મારું નામ લઈને મરે એની સદગતિ જો પાકી હોય, જાસુ નામ મરત મુખ આવા તો અધમૌ મુક્તિ હોય શ્રુતિ ગાવા, તો મારે હાથે મરે એની સદગતિ તો પાકી, એમાં તો કોઈ સંશય નહીં.
પણ જે મને ઝેર પાવા આવી છે ખોટી ખોટી માં બનીને, એને જો હું સદગતિ આપું તો જે મારી સાચી સાચી માં અને મને પ્રેમથી દૂધ પાય છે એ યશોદાને કઈ ગતિ આપીશ, એ વિચારવા માટે ભગવાને નેત્ર બંધ કર્યા, ચિંતનમાં ડૂબી ગયા. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. અથવા તો ભગવાને એટલા માટે આંખો બંધ કરી, યાદ આવ્યું કે આવું તો રામાયણમાં થયું હતું, રામાવતારમાં. ત્યારે શૂર્પણખા આ જ રીતે હતી રાક્ષસી અને સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી હતી પંચવટીમાં. શૂર્પણખા રાવણ કે બહિની, દુષ્ટ હૃદય દારુણ જસ અહિની, પંચવટી સો ગઈ એક બાર. આ જ રીતે પંચવટી પહોંચી હતી અને ભગવાન રામની પાસે જઈને એણે કહ્યું હતું કે તુમ સમ પુરુષ અને મો સમ નારી, યહ સંજોગ વિધિ રચા બિચારી. મને અનુરૂપ કોઈ પુરુષ ન મળ્યો, તાતે અબ લગી રહી હું કુંવારી, લેકિન મન માં ના કછ તુમ હી નિહારી. મારું પાણી ગ્રહણ કરો. એટલે ભગવાન રામે એ સમયે શૂર્પણખાને જવાબ આપ્યો હતો, પણ દ્રષ્ટિ નહોતી આપી. સીતહી ચિતઈ કહી પ્રભુ બાતા, કે અહઈ કુમાર મોર લઘુ ભ્રાતા. ભગવાને શૂર્પણખાને જવાબ આપ્યો, પણ ભગવાન રામે શૂર્પણખાને દ્રષ્ટિ ના આપી. દ્રષ્ટિ કોને આપી? પોતાની ડાબી બાજુમાં બેઠેલા સીતાજીને. તો કનૈયાલાલે વિચાર કર્યો, તો એ વખતે મારે શૂર્પણખાને દ્રષ્ટિ નહોતી આપી, તો મારા ડાબી બાજુમાં સીતાજી બેઠા હતા, એટલે મેં સીતાજીને દ્રષ્ટિ આપી. હવે આ વખતે મારે આ શૂર્પણખાને, આ પૂતનાને દ્રષ્ટિ આપવી નથી. તો દ્રષ્ટિ કોને આપું? હજી ડાબી બાજુમાં રાધાજી આવ્યા નથી. બાવા નંદબાવા ગયા છે મથુરા. માં યશોદા ઘરમાં ગયા પેંડાની થાળી લેવા. આ બાઈનું મોઢું મીઠું કરાવવાનું છે, પણ આ બાઈ દ્રષ્ટિ આપવા જેવી છે નહીં. શું કરવું? બોલે આંખ બંધ કરી લઉં. માટે ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ, નેત્ર બંધ કરી લીધા. હજી તો ઘણા બધા અર્થો છે, લાઈન લાગી છે અલગ અલગ ભાવોની, પણ સમયાભાવે પછી આપણે પ્રણામ કરીએ. भगवान ने नेत्र बंद कर लिया. पूतना ने देखा आसपास कोई नहीं है. उसने अपना विष से युक्त थन बाल कृष्ण प्रभु के मुख में दे दिया. तस्मिन् स्तनम दुर्जर वीर्य मुल्बणम घोरांकमादाय शिशोर ददावथ गाढ़म कराभ्याम भगवान प्रपीड्य तत् प्राणै समम रोष समन्वितो पिबत. भगवान रोष पूर्वक प्राण समेत उसके थन को पीने लगे. आ रोष समन्वितो पिबत जे लख्યું છે ને ભાગવતમાં, એને લઈને આચાર્યોએ અર્થ કર્યો કે रुको रुको रुको, रोष समन्वितो पिबत ऐसा लिखा है. मतलब ये कि रोष के देव है रुद्र. रुद्र रोष के देव है. ब्रह्मा जी ने रोष किया, तब भ्रुकुटी से रुद्र प्रकट हुए हैं. तो इसलिए रुद्रदेव शिव जी यहां पर आ गए. जैसे कह रहे हो लाला, अरे रुको 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 लाला रुको. आ बाल स्वरूप છે ને, એ ભગવાન શિવજીનું ગમતું સ્વરૂપ છે. રામચરિતમાનસમાં કથા સંભળાવતા પહેલા મંગલાચરણ કરે છે ભગવાન શિવ, અને ત્યારે ભગવાનના બાલ સ્વરૂપને વંદન કરે છે.